સૌથી પહેલાં તો કોડીનારના તમામ સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનીશ કે ખૂબ બહોળી સંખ્યામાં અમારી ખુરશીઓ ઓછી પડી, મંડપ નાનો પડ્યો, બહોળી સંખ્યામાં કોડીનારના સુજ્ઞજનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થન માટેની અમારી આજની આ જાહેર સભામાં ઉપસ્થિતિ રાખી એમનો હૃદયપૂર્વક આભાર માનું. લોકશાહીમાં ચૂંટણીમાં પવિત્રતા હોવી જોઈએ. લોકશાહીનું પવિત્ર પર્વ છે. ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓ, નાણાંના કોથળા, ઘર પાડી દઈશું, જેલમાં નાખીશું, તંત્રનો દુરુપયોગ, ધાક ધમકીઓ, ગુંડાઓનો ઉપયોગ કરીને ચૂંટણી જ ન થાય, આ લોકશાહીમાં મતદાતાનું અપમાન છે. એક મતદાતાનો અધિકાર છે કે મારે કોણ પ્રતિનિધિત્વ છે. આ પ્રકારની પ્રક્રિયા કરીને લોકશાહીની પવિત્ર ચૂંટણીની વ્યવસ્થાને અપવિત્ર કરવાનું કામ ભાજપ દ્વારા થયું. અભિનંદન આપીશ સમગ્ર ગુજરાતમાં અમારા કોંગ્રેસના અડીખમ કાર્યકર્તાઓ. ભલે બહુ પૈસા નથી, લાખો રૂપિયાની ઓફરો ભાજપની ઠુકરાવી છે. ભાજપના અનેક ત્રાસની વચ્ચે પણ ઝૂક્યા નથી અને મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. મારા વાલા ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપ આ બધું જોઈ રહ્યા છો. આપની મીડિયાની સામે પણ એક વિડીયો આવી, કચ્છમાં મુન્દ્રામાં અમારા ઉમેદવાર અને મારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈએ ભેગા થઈને ભાજપે 7.5 લાખથી જે ઓફરો ચાલુ કરી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ કરાવવા માટે, છતાં એ વેચાયા નહીં અને કેમેરાની આંખમાં એને કેદ કર્યા ભાજપવાળા. ચૂંટણી કમિશનની પણ આ જવાબદારી છે કે આજે આવું જ્યાં ચાલતું હોય, આજે જ એક બીજી વિડીયો આવી છે કે કચ્છમાં ખુલ્લેઆમ રૂપિયા અને દારૂથી વહેંચણી કરનારા ભાજપના નેતાઓ નીકળી પડ્યા છે. મને વિશ્વાસ છે કે આવા પ્રકારના હથકંડાઓ ગુજરાતના લોકોનું અપમાન છે. ગુજરાતના મતદાતાઓ અમને નહીં સ્વીકારે. વિનંતી પણ કરીશ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે, આવો અમારા આ ઉમેદવારો જે વેચાયા નથી, ડર્યા નથી, એમના પંજાના નિશાન પર ગુજરાતીઓ મતદાન કરે એવો અનુરોધ પણ. સર, કોડીનારમાં ખૂબ મોટી ઓફરો કરાઈ, ધાક ધમકીઓ અપાઈ. બે નેતાઓ અમારા જે અહીંયા મક્કમતાથી લડતા હતા, ભાઈ મહેશભાઈ અને રમેશભાઈ, બે મામા, બંનેને જેલમાં નાખ્યા. હું આ બંનેના પરિવારને પણ અભિનંદન આપું. એ બંનેના મુખિયા પરિવારના જેલમાં હતા તો પરિવારના સભ્યોએ ચૂંટણીમાં ઝુકાવીને લડવા માટેની મક્કમતા બતાવી છે. આવા વ્યક્તિઓ અનેક છે. હા, જૂજ વ્યક્તિ એવી પણ છે કે જેમનું કામ નોબળતું છે અથવા તો લાલચમાં કંઈ આવ્યા એવી જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીમાં માન્ય નથી એવા હથકંડાઓમાં સફળ રહી છે, પણ બહુધા જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો ચૂક્યા નથી, ડર્યા નથી, લાલચમાં આવ્યા નથી. અને એમને જેટલી રીતે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ લોકશાહીના રક્ષકો છે અને ગુજરાતના મતદાતાઓ આવા ઉમેદવારોને જરૂર સમર્થન આપે.